ચાલો આજે એક એવી કથાની વાત કરીએ જે 1300 વર્ષ જૂની છે. એક એવી દેવીની કથા જેમનું મૌન પોતાનામાં બ્રહ્માંડના રહસ્યો છુપાવીને બેઠું હતું. આ છે મોગલમાનો અદ્ભુત ઇતિહાસ. વિચાર તો કરો, એક એવી દેવી જે પોતાના જીવનના પહેલા 40 વર્ષ સુધી એક પણ શબ્દ બોલ્યા નહીં. કેમ? આખરે મૌન પાછળનું કારણ શું હતું? શું એ કોઈ તપસ્યા હતી કે પછી કોઈ મોટી દૈવી યોજનાનો ભાગ? આ બધા સવાલોના જવાબ આપણને આ કથામાં મળશે. કોઈ પણ ચમત્કાર કે દૈવી શક્તિના પ્રદર્શન પહેલા ત્યાં હતું માત્ર અને માત્ર મૌન. એક એવું ઊંડું મૌન જે જાણે આવનારા તોફાનની નિશાની હોય. અને આ જ મૌન મોગલમાની અસલી શક્તિનો સ્ત્રોત હતું. તો વાત છે ચારણકુળની. ભીમરાણા ગામમાં દેવસુર ધાંધણિયા અને રાણબાઈ માને ત્યાં એક દીકરીનો જન્મ થયો. નામ રાખ્યું મોગલ. પણ એ જન્મથી જ ચૂપ હતી, એકદમ મૌન. આજુબાજુના બધા લોકો એમને માત્ર એક મૂંગી છોકરી જ સમજતા હતા. કોઈને અંદાજો પણ નહોતો કે એમના મૌનની પાછળ સાક્ષાત જગદંબા છુપાયેલી છે. આમને આમ 40 વર્ષ વીતી ગયા. પછી ચારણ સમાજના રીતિરિવાજ મુજબ એમના લગ્ન એમના જ પિતરાઈ ભાઈ સાથે નક્કી થયા. વિદાય વખતે દહેજમાં પશુધન તો હતું જ, પણ સાથે હતી વાંજી નામની એક દાસી. અને અહીંથી જ આખી વાત પલટાવાની હતી. જાન તો નીકળી, પણ કંઈક બરાબર નહોતું. વાતાવરણમાં એક અજીબ વજન હતો, જાણે હવા પણ કોઈ અશુભ ઘટનાનો સંકેત આપી રહી હોય. એવું લાગી રહ્યું હતું કે આ કોઈ સામાન્ય લગ્નની જાણ નથી. હવે જુઓ, અહીં કેવું હતું. એક તરફ મોગલમાં જે એકદમ શાંત ચૂપચાપ બેઠા હતા, અને બીજી તરફ એમની દાસી વાંજી, એ તો વરરાજા સાથે વાતોએ વળગી હતી. અને વાતો પણ કેવી, એવી શક્તિઓની વાતો જે સાંભળીને વરરાજા પણ વિચારમાં પડી ગયા. અને પછી જે થયું ને, એને ચમત્કાર કહેવો કે બીજું કંઈ, એ સમજવું મુશ્કેલ છે. કારણ કે એ અદ્ભુત તો હતું, પણ સાથે સાથે થોડું અકુદરતી અને ડરામણું પણ હતું. પહેલો બનાવ. રસ્તામાં અચાનક દૂધની નદી વહેવા લાગી. સૂકી ભઠ્ઠ જમીન પર દૂધની નદી? આ કામ હતું વાંજીનું. એના ખાલી એક ઇશારાથી આ બન્યું. આખી જાનને એ દૂધની નદીમાંથી ચાલવું પડ્યું. હજી તો લોકો આ જોઈને હેરાન જ હતા. ત્યાં તો બીજું કંઈક થયું. આગળ રસ્તામાં ગાઢ જંગલ આવ્યું. વાંજીએ ફરી ઇશારો કર્યો અને આખું જંગલ આગની લપેટમાં આવી ગયું. જોત જોતામાં રસ્તો સાફ. વરરાજા તો આ બધું જોઈને ખુશ થઈ ગયા, પણ એમને ક્યાં ખબર હતી કે આ શક્તિ વાંજીની નહીં, પણ કોઈ બીજાની છે. અને હવે આવે છે એક ક્ષણ જેણે બધું જ બદલી નાખ્યું. એક નાનકડી નિર્દોષ લાગતી ભૂલ, અને પછી જે થયું એની કોઈએ કલ્પના પણ નહોતી કરી. આ બધા ચમત્કારો જોઈને વરરાજા એટલા પ્રભાવિત થઈ ગયા કે સીધા વાંજી પાસે પહોંચી ગયા એની પ્રશંસા કરવા. એમને તો એમ જ હતું કે આ બધું વાંજી કરી રહી છે. અને બસ અહીં જ સૌથી મોટી ભૂલ થઈ ગઈ. એમણે વાંજીને કહ્યું, શાબાશ વાંજી, તું તો બહુ કામની લાગે છે. અને આટલું કહીને જોશ જોશમાં એમણે વાંજીના હાથ પર તાળી પાડી દીધી. હવે ચારણ સમાજમાં કોઈ પુરુષ સ્ત્રીને આ રીતે સ્પર્શ ન કરી શકે, એ એક અપમાન ગણાય. આ એક ભૂલે બધું બદલી નાખ્યો. જેવી તાળી પડી, એનો તીક્ષ્ણ અવાજ આખા શાંત વાતાવરણમાં ગુંજી ઉઠ્યો. અને એ તાળીના અવાજે જાણે બધી પવિત્રતા ભંગ કરી દીધી. અને ત્યારે 40 વર્ષ પછી પહેલી વાર એક અવાજ સંભળાયો. વીજળીના કડાકા જેવો ગર્જના કરતો અવાજ. એ ચારણ, આ તો આપણી બેન દીકરી કહેવાય, એની હારે હાથ તાળી લીધી? શરમ નથી આવતી? અને આ અવાજ હતો મોગલમાનો. અને બસ પછી જે દ્રશ્ય હતું એ જોઈને સૌના હોશ ઉડી ગયા. એ શાંત મૌન કન્યાનું રૂપ પળભરમાં બદલાઈ ગયું. વાળ છૂટા થઈ ગયા, આંખોમાં આગ ભભૂકી ઉઠી, જાણે સાક્ષાત મહાકાળીનું રૌદ્ર સ્વરૂપ પ્રગટ થયું હોય. એમના ક્રોધથી ધરતી ધ્રુજવા લાગી. જેમને લોકો એક સામાન્ય મૂંગી કન્યા સમજતા હતા, એ હવે ક્રોધિત દેવી બનીને એમની સામે ઊભા હતા. આ જોઈને જાનૈયાઓની તો હાલત ખરાબ થઈ ગઈ. ડર અને આશ્ચર્યના માર્યા બધા ધ્રુજવા લાગ્યા. આ અપમાન દેવીથી સહન ન થયું. એમણે આ દુનિયા છોડવાનો નિર્ણય કર્યો. એમણે ધરતીમાને પ્રાર્થના કરી કે મને તારામાં સમાવી લે. અને લગ્નના એ જ વસ્ત્રોમાં માં ધીમે ધીમે ધરતીમાં સમાવા લાગ્યા. આ બધું જોઈને વાજી તો ડરી ગઈ. એને પોતાની ભૂલ સમજાઈ.
એ તરત જ માના પગમાં પડી ગઈ અને કહેવા લાગી, માં, હવે તાર તોય મારી તું ને માર તોય મારી તું. દેવીને એના પર દયા આવી અને ધરતીમાં સમાતી વખતે એમણે વાંજીને પણ પોતાના ખોળામાં લઈ લીધી. પણ ધરતીમાં પૂરેપૂરા સમાઈ જાય એ પહેલાં એમણે ચારણ સમાજને એક વચન આપ્યું, એક એવું વચન જે આજે પણ ચારણ સમાજ માટે સૌથી મોટો આધાર છે અને એમની ઓળખનો એક ભાગ બની ગયું છે. અને માની એ ઐતિહાસિક ક્ષણ અને એમના વચનને યાદ રાખવા માટે એક પવિત્ર પરંપરા શરૂ થઈ, જેને કહેવાય છે તરવાળો, જે આજે પણ ચારણ સમાજ દ્વારા નિભાવવામાં આવે છે. તો આ તરવાળો શું છે? એ દર 3 વર્ષે ઉજવાતો એક મહોત્સવ છે, જેમાં માના એ જ સ્વરૂપની પૂજા થાય છે. એમને એ જ લગ્નના વસ્ત્રો એટલે કે તરવાળો પહેરાવવામાં આવે છે. અને હા, આ વિધિ કરવાનો અધિકાર માત્ર ચારણોને જ છે, કારણ કે તરવાળા અને ધાબળીનો અસલી મહિમા તો એ જ જાણે. આ વિધિ રાત્રે બરાબર 12 વાગે શરૂ થાય છે. જ્યારે ભુવા એટલે કે પૂજારી પ્રસાદની છાબને હાથ અડાડે, બસ એ જ ક્ષણે આકાશમાંથી એક દિવ્ય પ્રકાશ સીધો નીચે ભક્તો પર ઉતરે છે. એવી અતૂટ શ્રદ્ધા છે કે એ પ્રકાશના રૂપમાં ખુદ મોગલમાં પધારે છે, પ્રસાદ સ્વીકારે છે અને સૌને આશીર્વાદ આપે છે. જો ચારણ સમાજનો વારસો કેટલો ભવ્ય છે! માં મોગલ તો છે જ, પણ એમની સાથે 9 લાખ લોબડિયાળી, ઈશરા પરમેશ્વરા, જેતબાઈ માં, હાંસબાઈ માં જેવા કેટલાય મહાન દેવ દેવીઓ થયા છે. આ ભવ્ય વારસામાં તરવાળાની આ પરંપરા એ માના વચનની શક્તિનું જીવંત પ્રતીક છે. માના એ છેલ્લા શબ્દો, મારા આશીર્વાદ હંમેશા ચારણો પર રહેશે, એ ખાલી શબ્દો નહોતા, એ એક શાશ્વત વચન હતું. એક એવું વચન જે સદીઓ પછી આજે પણ ચારણકુળની રક્ષા કરે છે અને એમની શ્રદ્ધાને અડીખમ રાખે છે. જય મુગલમાં.